જિલ્લામાં તાવ, શરદી, ઉધરસ સહિત વાયરલ ઇન્ફેક્શનના દર્દી સતત વધારો થતો જોવા મળ્યો છે। ઓપીડી દરરોજ 225 થી વધીને 250 જેટલી નોંધાય છે। ત્યારે બગસરા સરકારી આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના ગ્રામજનો સારવાર માટે આવે છે। ત્યારે 3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોને સારી એવી સારવાર આપી રહ્યા હોય, જેમાં બગસરા શહેર અને તાલુકામાં 34 ગામના દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે। બગસરા પંથકમાં વાયરલ ઇન્ફેક્શનનો વધારો થયો છે, જેથી દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। તાવ, શરદી, ઉધરસ અને દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ઓપીડીમાં દરરોજ 250 જેટલા દર્દીઓ નોંધાયા છે। 34 ગામના લોકો બગસરા આરોગ્ય કેન્દ્રમાં સારવાર લે છે। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે અશોક। અશોક, વર્તમાન પરિસ્થિતિને લઈને સરકારી આરોગ્ય કેન્દ્રમાં શું ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે? ચોક્કસ જણાવી દઉં કે હાલ બગસરા પંથકમાં ઋતુજન્ય રોગચાળો જોવા મળ્યો છે। તેમાં ખાસ કરીને તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો જોવા મળે છે। બગસરા આરોગ્ય કેન્દ્ર છે તે બગસરા શહેર અને તાલુકાના 34 ગામનો અત્યારે હાલ સારવાર આપી રહી છે। તેમાં હાલ ઋતુજન્ય રોગચાળામાં જોવા મળે છે। ઓપીડીમાં પણ સતત વધારો જોવા મળે છે। 250 જેટલી ઓપીડીઓ દરરોજ નોંધાઈ રહી છે। ત્યારે અહીંયા 3 મેડિકલ ઓફિસર દ્વારા લોકોની સારવાર કરી રહી છે। તેમાં હાલ જે છેલ્લા ઘણા સમયથી જે ઝરમર વરસાદ પડી રહ્યો તેને લઈને ઋતુજન્ય રોગચાળો ફેલાયો તેવું પણ હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કેવું માનવું છે। ત્યારે હાલ ઋતુજન્ય રોગચાળાને કારણે સતત ઓપીડીમાં વધારો થતા અહીંયા દર્દીનો ભારે ઘસારો હોય તેવું જોવા મળ્યું છે। જે દર્દીઓની વધતી સંખ્યાને જોતા મેડિકલ સ્ટાફ પૂરતો છે કે નથી? જે ચોક્કસ કહી શકાય કે અહીંયા મેડિકલ સ્ટાફ પણ પૂરતો છે। 3 મેડિકલ ઓફિસરો દ્વારા દર્દીઓની સારવાર કરી રહી છે। તમામ સુવિધા ઉપલબ્ધ છે। હાલ નવું આરોગ્ય કેન્દ્ર પણ બનેલું છે અને હાલ દર્દીઓને સારવાર કરી રહ્યા છે। હાલ જે ઋતુજન્ય રોગચાળાને કારણે સતત ઓપીડીમાં વધારો થતો જોવા મળશે, તેને લઈ આરોગ્ય તંત્રમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ હોય તેવું પણ જોવા મળે છે અને આરોગ્ય તંત્ર તમામ દર્દીઓને હાલ સારવાર કરી રહ્યા છે। જી ધન્યવાદ અશોક, માહિતી બદલ। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ ખાતે યોજાયેલા આમ આદમી